તો ડાંગની હવે વાત કરીશું। ગિરિમથક સાપુતારામાં ઝરમર વરસાદની શરૂઆત થઈ છે। આકાશમાં કાળા વાદળો સાથે વાતાવરણ ધુમ્મસ ભર્યું થઈ ગયું છે। વરસાદને પગલે રસ્તાઓ પાણી ડાંગમાં સાપુતારામાં જોવા મળ્યા અને સાપુતારા જતા પ્રવાસીઓએ પણ આજે આખો માહોલ છે તેનો આનંદ માણ્યો છે। 4 દિવસથી ગરમી વચ્ચે હવે વરસાદ થતા વાતાવરણ ફરી એકવાર ઠંડુ થયું છે। મોન્સૂન ફેસ્ટિવલ પહેલા વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને જેના કારણે મોન્સૂન ફેસ્ટિવલ હોય છે તેનો જે રોમાંચ હોય છે તે ખૂબ જ વધી જતો હોય છે અને એટલા માટે ઉત્સાહ પણ બમણો થઈ જાય છે। આવતીકાલે મોન્સૂન ફેસ્ટિવલ યોજાવાનો છે અને તે પહેલાં ફરી એકવાર જ્યારે વરસાદી વાતાવરણ સાપુતારામાં સર્જાયું છે તે એ તમામ પ્રવાસીઓ માટે સોને પે સુહાગા જેવી આખી સ્થિતિ સર્જાઈ છે। વાતાવરણ એટલું આહલાદક છે કે પ્રવાસીઓની પહેલી પસંદ સાપુતારા રહ્યું છે।